ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની હાલ જ પરીક્ષામાં મેં પાસ કરી છે. સીએ 2 લેટર છે. સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 2 લેટર માટે મેં 11 વર્ષ સંઘર્ષ કર્યો હતો. 11 વર્ષ મેં મહેનત કરી. જ્યારે આજે મને 2 લેટર મને હાસિલ થયા છે. હું ત્યારની વેઇટ કરતી હતી કે મને 2 લેટર મળે. સીએ ડિગ્રી છે જેના માટે તમે એન્ટ્રી તો લઈ લો છો. એન્ટ્રી ઇઝ ઇઝી થિંગ પણ એક્ઝિટ ઇઝ ટફેસ્ટ થિંગ. એન્ટ્રી લેવી, અંદર એન્ટ્રી લઈને તમે ઘૂસો પછી તમને ખબર પડે કે કેટલું ટફેસ્ટ એક્ઝામ છે કે તમે એમાંથી પાર કરી શકો છો. મેં જૂન 2014માં CPTની એક્ઝામમાં અપિયર કરી હતી. એ એક્ઝામ પછી મેં મારા બે અટેમ્પ પડ્યા. મેં 2 અટેમ્પમાં CPT ક્લિયર કર્યું. પછી મેં સેકન્ડ લેવલ ક્લિયર કર્યું. સેકન્ડ લેવલ 4 અટેમ્પમાં ક્લિયર થયું. એના પછી ઇન્ટર્નશિપ કરી. ઇન્ટર્નશિપ પછી મેં ફાઇનલ અપિયર કર્યું. ફાઇનલ જે હતું જે મારાથી ટાઈમ લાગ્યો મને જે નીકળતા, મને એમાં 12 વર્ષ થઈ ગયા. મેં 12 અટેમ્પ આપી દીધા અને આજે 11 વર્ષે મારી સીએની ડિગ્રી મેં હાસિલ કરી છું. એના માટે મારા મમ્મી પપ્પા જે મારા કરતાં વધારે હિંમત રાખીને આગળ વધ્યા, કે મારા મા બાપા જે હિંમત રાખી કે મેં એક લેવલે હિંમત છોડી દીધી હતી કે હું નહીં કરી શકું, પણ મારા મા બાપે એ લેવલે હિંમત રાખી કે ના, કરશે દીકરી મારી, એકવાર લીધું છે તો તમે પૂરું કરો એમ. અને એમના જ ઇમોશન એમને સાંભળીને અને એમના ઇમોશનથી આજે હું આગળ વધી છું અને આજે હું ઇન્ડિયાની ફર્સ્ટ લેવલની ડિગ્રી જે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં હું ક્લિયર થઈ છું.